ઘણાની સમજ પ્રમાણે સૌ લોકો વાત કરે. છેલ્લા ઘણા વર્ષોથી આપણે રાજનીતિમાં ધર્મનો પ્રવેશ થઈ ચૂક્યો છે. એના ખરાબ પરિણામો આપણા સુધી, આપણા ઘર પરિવાર સુધી પણ પહોંચી ચૂક્યા છે. જે ધાર્મિક કટ્ટરતા ધરાવતા લોકો માટે આ આનંદનો દિવસ છે. ધાર્મિક કટ્ટરતા એની છે કે સત્તા વિહોણા લોકોનું એકમાત્ર બ્રહ્માસ્ત્ર છે કે ધાર્મિક કટ્ટરતાનો વ્યાપ ફેલાવો. પહેલા અનેક ધર્મોમાં એ આપણે ધાર્મિક કટ્ટરતાની વાતો સાંભળી, પરંતુ આ ભારત જેવા લોકશાહી દેશમાં અને વિશ્વનો સૌથી મોટો અને જીવંત ધર્મ, જેને સનાતન ધર્મ, હિન્દુ ધર્મ તરીકે આપણે ઓળખીએ છીએ, એ અમુક સિદ્ધાંતો ઉપર ટીક્યો છે. અને એ સિદ્ધાંતોના જે પાયા છે એ ખુદ હિન્દુના ઠેકેદારો જે બનીને બેઠા છે, એ ઠેકેદારો એ પાયાને હચમચાવવા માટે, ઉથલાવી પાડવા માટે જે મહેનત કરી રહ્યા છે, લાગેલા છે કામે, એનાથી દેશનું લોકશાહીનું જોખમ અને દેશના એક એક નાગરિકનું જોખમ આપણી સામે ઊભું છે. આપણે સામાન્ય રીતે સવાલ ઊભો થાય કે હિન્દુ ધર્મ વિશ્વનો સૌથી મોટો ધર્મ, જીવંત ધર્મ, માનવતા, સહિષ્ણુતા, અહિંસા અને આધ્યાત્મિકતાના સંસ્કારો ઉપર ટેક્યો છે. આ પાયાઓને હચમચાવી નાખવા માટેના જે કારસ્તાન જે થાય, તો તમે કલ્પી શકો છો કે આ દેશની અંદર સહિષ્ણુતા, વસુદૈવ કુટુંબકમની ભાવના, 4 પ્રકારના પુરુષાર્થ, એકતામાં અનેકતામાં એકતા, આ બધા શબ્દો, આ બધા વાક્યો એ હિન્દુ ધર્મ, આસ્થા અને એના પ્રતીક સાથે જોડાયેલા છે, આપણી મજબૂતાઈ સાથે જોડાયેલા છે. લોકશાહીની અંદર આપણું બંધારણ પણ એવા સંકેત આપે છે કે જો રાજનીતિમાં ધર્મનો પ્રવેશ સીધો થશે તો લોકશાહી જોખમાય છે. એનાથી આગળ ધર્મને રાજકીય હથિયાર બનાવવામાં આવશે તો દેશ વિભાજનની પરિસ્થિતિમાં મુકાઈ જશે. જ્યારે દેશ વિભાજનની પરિસ્થિતિમાં મુકાય, એ આપણી તમામ પ્રકારની રાજકીય જે ડેવલપમેન્ટ છે રાજનીતિની અંદર દેશનું, એનો છેલ્લો પ્રહાર હોય. વસુદૈવ કુટુંબકમની ભાવના, જે ધર્મની વિશાળતા આ વાક્યમાં પડેલી છે કે વિશ્વને પરિવાર માનનારો આ ધર્મ છે. કર્મના સિદ્ધાંતો શું કહે છે? આ ધર્મની માન્યતા અને સમજ એમ કહે છે કે જેવું કર્મ કરો એવું તમે ફળ પામો. હિન્દુ ધર્મનો કોઈ અનુયાયી, કોઈ વ્યક્તિ, કોઈ મહાશય એ સત્તા હાંસલ કરવા માટે હિન્દુત્વ કે સનાતન ધર્મના હથિયાર લઈ અને હિન્દુઓ પાસે જાય અને સત્તા મેળવવા માટેની માનસિકતા ધરાવે, તો આ હથિયાર કોનું હતું? અને એ હથિયારથી હિન્દુઓની સુરક્ષા કઈ રીતે થઈ શકે? 4 પુરુષાર્થોનું વર્ણન આપણા શાસ્ત્રોમાં બહુ મજબૂતાઈથી લખ્યું છે. સૌ લોકોએ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ જીવનના પાયાના સિદ્ધાંતોમાં પડ્યું છે. ઉપરાંત વિવિધતામાં એકતા, એના માટેનો એક શબ્દ છે એકમ સતપ્રિયા બહુતા વદંતી, એટલે સત્ય છે એ એક જ છે, પણ આપણે વિદ્વાનોએ એના અલગ અલગ રીતે એના અર્થ કાઢીને આપણી સામે મૂકેલી છે, આપણી સરળતાને સમજ માટે. મૂળ વાત, ચર્ચાનો સંવાદ લોકો પાસે જ્યારે જાય ત્યારે એ જાય છે કે હિન્દુ ધર્મના જે ઠેકેદારો બનીને બેઠા છે, એ ઠેકેદારોએ એવો દાવો પ્રસ્થાપિત કરેલો છે કે આ રાષ્ટ્રની અંદર હિન્દુ ધર્મ અને સનાતન ધર્મ એ જોખમમાં છે.
એ અનેક પ્રકારના વિચિત્ર પડકારો સહન કરે છે, એનું અસ્તિત્વનો સવાલ ઊભો થાય છે. એના માટે અમે એના હામી બનીશું અને આ હિન્દુ ધર્મને અમે બચાવશું, આ સનાતન ધર્મને અમે બચાવશું. ત્યારે કરોડો લોકોએ આ સવાલો એની સામે કર્યા છે કે માત્ર એક ભગવા કલરનો ખેસ પહેર્યો, કપાળ ઉપર તિલક કરી લો, ભગવાન શ્રી રામનો નારો બોલી દો, મુઠ્ઠી હાથમાં હાથ બંધ કરી અને કોઈની પાસે સોગંદ લેવડાવો, 5-25 વર્ષના આવતા ઉત્સવો અને તહેવારો ઉજવી નાખો અને લોકોના દિમાગની અંદર ધર્મના હામી બનો અને અમે સુરક્ષિત આ ધર્મને રાખી શકશું એવો વિશ્વાસ અપાવો, તો આ બધા આગળના સિદ્ધાંતોનું પાલન કોણ કરશે? આનાથી હિન્દુ ધર્મ ટકી શકશે? આનાથી હિન્દુ ધર્મના પડકારો ઓછા થશે કે વધશે? એટલે રાજનીતિમાં જે રાષ્ટ્રના જે ધરોહર હતા ને, એ બહુ બુદ્ધિશાળી લોકો હતા. એને ત્યારે પણ દહેશત હતી કે લોકશાહી દેશની અંદર રાજનીતિમાં ધર્મ પ્રવેશ કરશે એટલે દેશની શું હાલત થવાની છે. 75 વર્ષ પહેલા આ સિદ્ધાંતિક વાત એને કાગળ ઉપર મૂકી છે. ત્યારે એ બંધારણ બનાવનારા લોકો અને રાજનીતિ કરનારા લોકોને આપણે નમન કરીએ છીએ એટલા માટે કે 75 વર્ષ પછી આ દેશની પરિસ્થિતિને શું થશે એટલું વિઝન હતું એ લોકોમાં. આજે જે રીતે હિન્દુ ધર્મને કચડવા માટે, હિન્દુ ધર્મની સામે જોખમો ઊભા કરવા, હિન્દુ ધર્મની જે વસ્તી છે એને ખોટો વિશ્વાસ મૂકવો અને જોખમમાં નાખવા, આ પ્રકારનું જે વાતાવરણ જે કલુષિત બની રહ્યું છે એના કારણે હિન્દુ ધર્મની નથી રક્ષા થઈ શકતી, હિન્દુની રક્ષા નથી થઈ શકતી, હિન્દુસ્તાનની રક્ષા નથી થઈ શકતી. સીમા કે સીમાની અંદર બંને જગ્યાએ આ દેશ આજે અસુરક્ષિતતાનો અનુભવ કરે છે. એનું મુખ્ય કારણ એ છે કે જે સત્તામાં બેઠા છે લોકો એને વિચારોનું, સિદ્ધાંતોનું કમિટમેન્ટ પાળવાને બદલે માત્ર ને માત્ર હિન્દુ ધર્મના હથિયારને ઉપયોગ કરી અને સત્તા મેળવી છે. એમનું માધ્યમ કે એનું લક્ષ્ય દેશને સુરક્ષિત કરવાનું હોત તો સૌથી પહેલી બાબત છે એ દેશના છેવાડાના નાગરિક માટે એની જરૂરિયાતોની ચિંતા કરી હોત. ધર્મ એક વ્યક્તિગત એની આસ્થા, એની માન્યતા ઉપર એને છોડી દીધો હોત. પરંતુ આજે ધર્મ છે એ તમારી માન્યતા હોય કે ન હોય, પણ અમે તમને ધાર્મિક રીતે સુરક્ષિત કરીએ છીએ એમ કરીને એક વિશ્વાસ જે હાંસલ કર્યો છે એના કારણે આ દેશ કંઈક ને કંઈક રીતે લોકો ભ્રમિત થયા છે અને ભ્રમિતનો ભોગ આજે દેશ દિવસે દિવસે બની રહ્યો છે. મૂળ મુદ્દો એ છે કે હિન્દુ ધર્મ અને સનાતન ધર્મના નામે રાજનીતિ કરવી એ દેશ માટે સૌથી મોટું જોખમ છે અને આ જોખમને ખાળવા માટે દરેક હિન્દુએ કમર કસવાની જરૂર છે કે ખરેખર મારી સામે જે બોલનાર વ્યક્તિ કે મારી સામે જે રાજકીય વાત કરનારી વ્યક્તિ એ એવું કહે છે કે હું અને અમારી સત્તા હિન્દુ ધર્મ, હિન્દુ સનાતનીને અમે બચાવી શકશું, તો એ બચાવવા માટે સત્તા અમને આપો અને સત્તા થકી અમે આ ધર્મ અને સંસ્થાને બચાવી શકશું. એ માન્યતા સાથે આપ કેટલા સંમત થાઓ, કેટલા સંમત ન થાઓ, એ આપણી વિવેક બુદ્ધિ ઉપર છે. પરિણામ આપણી સામે છે કે આપણે એના માટે કેટલા જોખમો ભોગવીએ.